શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 81 ગોરલ તારીખ 6/4/1979। એક વાત કેમ કે છે ગુરુ ચરણામૃત નિર્મળ સબ પાતક હારે પ્રભુ સબ પાતક હારે વસન સુણત સિમરનાશે વસન સુણત સિમરનાશે સબ સંશય તારે જય દેવ ગુરુદેવ। આ વાત તો હબરામ બધાના આવે છે ત્યારે આવું ગુરુ ચરણામૃત એટલે બધા પાપનો નાશ કરે। આ ઉતત્વ આપણને મળવા છે તો આપણને ભાન જ નથી। મનુષ્ય અવતારમાં જો આ જે ભજન ગો છો એની એક એક કરી આરતી ઉતારો છો, ભજન ગો છો, આ વાક્યો બાલ મનમાં ફેરવો છો, પણ હું ગૌ છો બધા પાપનો નાશ કરે એવું ગુરુનું શરણ હોય તો વસન સુણત તિમ્મર નાશે, ભ્રમ તીવડી જાય, આત્મા સ્વરૂપ ભગવાનમય જીવન થઈ જાય। પછી એક કરી બીજી એ વિકાવામાં આવે છે નાના પંથ જગતમાં નિજ નિજ ગુણ ગાવે પ્રભુ નિજ નિજ ગુણ ગાવે સબતા સર્વતા કર સબતા સર્વતા કર ગુરુ માર્ગ લાવે જય દેવ ગુરુદેવ। પછી એક બીજી કરી એ પ્રમાણે આવે છે જો ગુરુ ને મળે અને સંશય રહે તો ગુરુ ને મળેલો ગણાય। અનેક પ્રકારના પંથો અનેક પ્રકારના જાત જાતના આ વિશ્વમાં પદાર્થો છે પણ સત્પુરુષને મળે ત્યારે બધા સંશયો કરી ને આત્મા દેવ ભગવાન સચ્ચિદાનંદ પરમાત્મા છે એ પરમાત્માનું મહાત્મા અને એમાં અંતર્ધ્યાન થઈ જવાનો માર્ગ એ જીવન આવે અને ગુરુ મળેલા કહેવાય। પછી નામ જહાજ બેઠા આજે ગુરુના મહિમાને આપણે ઓળખતા નથી। ગુરુ એ હે ને કહો છો તમે તમને મનગમતા ગુરુઓને શેલા મળે એમ ગુરુને શેલા ન થવાય। આપણને બાવજી મળ્યા એ કેવ જ્ઞાનીતા આ શ્રીમદ રાજચંદ્ર એ બાળક વયમાં બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ। આ ઉજે વાક્ય બોલનાર એ પુરુષોના સબ પંથ છે। એને એક વાક્ય એવું લખ્યું છે કે અમે કોઈ ગસમતમાં નથી, અમે આત્મામાં છીએ, કોઈ પંથાપંથી નથી। આત્માનો ધર્મ એ અમારો ધર્મ, કોઈ પંથાપંથી નથી, અંતર્જ્ઞાન થવાનો માર્ગ। તો નામ જહાજ બેઠા કરે ગુરુ પડમો તારે તાર ગુરુના જહાજમાં આપણે બેઠા નથી અને જો બેઠા રહીએ તો પડમો તરી જઈએ એવું સાધન છે। કારણ એવા ગુરુ કોઈને મળ્યા જ નથી। કોઈ એમ કે મળ્યા હોય પણ ઓળખ્યા ના હોય તો હું કમાવ। જો આપણા ઘરની વાત નથી, આના આશીષો બાળ ગાગા કરીએ છીએ પણ આનો જો વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ગુરુના જહાજમાં બેહે પડમાં જીવ તરી જાય। નામ જહાજ બેઠા કરે ગુરુ પડમાં તારે તો આપણે આ જહાજમાં બેઠા જ નથી। જહાજ એ હું તત્વ સત્સંગના યોગમાં રહે અને નિર્મળ થાય, અભિમાનની ગ્રંથિ જો શાંત થાય, આત્મામાં આવે તો એ ગુરુના જહાજમાં બધામાં બ્રહ્મભાવના થઈ જાય। અર્જુનને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું યોગી થાય, લાયક થાય, એક ગુરુના જહાજમાં બેઠેલો કહેવાય। અભિમાન એક રૂમમાં ન રહે, એક ગુરુના જહાજમાં બેઠેલો કહેવાય। બધા બ્રહ્માકારથી બ્રહ્મભાવના થાય આ બધા દેહોમાં એકલો દેવ જ છે, હું એવી કોઈ જગ્યા નથી, બધામાં તું અને તારી સત્તા છે। આવું જેના અંતરમાં એટલે નિર્મળતા, નિર્મળ જ્ઞાન। જો તમે એક સેજ ઠરી અને અંતરાત્મા હામી સુરતા કરો તો એકલું જ્ઞાન ભરેલું છે તમારા અંતરમાં। આત્મા 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 સત ચૈતન્યમય
સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત. આવો જે મોક્ષનો દાતાર પાછો દૂર છે એટલા છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતરમુખ અવલોકતો વિલય થતો નહીં વાત. કેટલી વારમાં ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતરમુખ અવલોકતો વિલય થતો નહીં વાત. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભોખ્યું જીન નિર્દોષ. જો એક એક વાક્યમાં પરમાત્મામાં જીવન થઈ જાય. બીજી એક કડી એવી કઈ છે ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન એને તત્પ્રગટ. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાને ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો જે આત્મા દ્રષ્ટા આ પ્રાણી માત્રના ઘટઘટમાં એ ચૈતન્ય તત્વ વિલસેલું છે. એની જ આ વિશ્વમાં વસ્તી ગણતો એની છે. એ ન હોય તો સૃષ્ટિ શૂન્ય છે. તારે સર્વપુત્ર હૃદયમાં ચૈતન્ય ન હોય તો અમારો કોઈ પદાર્થ ન રહે. આ હું જે પરમાત્મા તત્વ અને આપણા અંતરમાં આત્મા પણ સ્થિત છે. એ આત્માથી આપણે ભાળીએ, એ આત્માથી આપણે બોલીએ, એ આત્માથી આપણે હોભળીએ, એ આત્માથી આ લેવડ દેવડની ક્રિયા કરીએ છીએ. આ બધાને સમજીએ કે છે એમાં આપણા અંતરમાં આત્મા છે નથી સમજાય છે. જેમ દીવો કરીને મૂક્યો હોય એક લાઈટ હેરગાઈ હોય તો એનો પ્રકાશ બધા હાલે. જેમ આ સૂર્ય છે એનો પ્રકાશ આખા વિશ્વમાં હાલે છે. આ તમારા દેહ દેવળમાં લાઈટ હેરગશે. આ બધો ના આ દેવળ છે એ તો ઠૂંઠો છે. લાકડા ખુરશીઓ ટેબલ જેવો, આ થોભલા જેવો, વસ્ત્રો જેવો. પણ આમાં ચૈતન્ય દેવ છે આત્મા સ્વરૂપ. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. આવો આત્મા છે એનું આ બધું જે કોઈ છે આત્માથી છે. એ માની તમે ઉત્પન્ન થયા છો. આ બધું વિશ્વ ઉત્પન્ન થયું છે એ આત્મામાંની ઉત્પન્ન થયું છે. આત્મામાં જ ઠેરી રહ્યું છે અને લય પામે તો આત્મામાં લય થાય. આવો આદિ અનાદિ આત્માદેવ છે. પણ આત્માનો નાશ ન થાય એવું આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપથી આપણે વંચિત રહીએ છીએ. એ ફરી ફરી યાદ કરવા જેવું છે. ભક્તિ જો તમે દૂરદેશાવર નાખ્યો તો ભક્તિ ફળવાની નહીં થાય. પણ ભક્તિ ઘણી નજીક. તમે જો જુઓ તો બધા તપાસી જુઓ કે કેની ધરતી, કેનું પાણી, કેની હવા, કેની શક્તિઓ છે. સૂર્ય કોણ પ્રકાશે છે? અનાજના કણ કોણ બનાવે છે? તમારા ખો તો રોમ રોમમાં કોણ પહોંચવે છે? આ તમારા નેત્રોમાં કોણ નિહાળ્ય છે? આખા આકાશમાં સૂર્ય છે, એના ઉપર તમારી સુરતા પોકે છે. તમારા પાસે શું સાધન છે? તમે તમારી ઓળખ કરો. તમે કોણ છો? ભક્તિનું ઘર છે. આત્મામાં નહીં આવો ત્યાં સુધી ભક્તિ નહીં ફળે. જ્યાં સુધી તમે આત્મામાં આમાં આ લગર કોક શું છે બધા શું છે શીર્ષ જ્ઞાન કહે. અલ્યા એમાં હું વાઘ મારવા છે? આ હર તો રહ્યું નકર જુ આ બધી દુનિયા બધી જાય છે ત્યાં એક આત્માના આ દ્રષ્ટિ દોષ કહેવાય છે. આપણને ફોન નથી ભગવાને શું કરવાનું? રડી જાય ને આમ રડી જાય ને એટલે એ હું છું. પણ હું છું તારા બાનું હું માજુ છે. પણ તમારા દેહમાં ઠરો, તમારા આત્મામાં નજર કરો. તમારામાં ભગવાન બેઠા છે. તમે જન્મ્યા એમાં 25, 50, 60, 70, 80 વર્ષ રહો પણ એક ફેરો તમારા આત્મામાં સુરતા કરો. આ બીજું બધું જો આ તલસો છો એવો એક ફેરો આત્માને જો આ તો તલસો તમારા અંતરમાં કાયમ રહેશે. એ આત્માના જોવા એક ફેરો તો તલસો. સપનામાં એક ફેરો તો એમ કહો કે હું આત્મા છું. હે અને આ પરમાત્માનું વિશ્વ છે. તમે ગુરુમયમાં
પણ ગુરુ મહિમા જેને ગાતા આવડે એનું હું મટી જાય ને તું થઈ જાય, બધા ગુરુનું રાજ આખા વિશ્વમાં આવી જાય. એ ગુરુ મહિમા કહેવાય. જો જે શાસ્ત્રો પુરાણો તમે જુઓ, જનક રાજાએ વહીવટ કર્યો, વિદેહી દશા ભોગવી, પણ ગુરુના શરણથી વિદેહી દશા રહી છે. ગુરુ શરણ ન હોત તો વિદેહી દશા ન હોત. ત્યારે રોમનાભાઈ ભરત 14 વર્ષ અયોધ્યાની ગાદીનો વહીવટ કર્યો. એ રોમના સ્વરૂપમાં પ્રાણ પરોયા છે ભરતના. ભરતે કહ્યું છે કે એક દન જો ફાળફેર થાય તો ભરતના પ્રાણ છૂટી જાય. આવું જેનું હૃદય ભગવાનમાં પરોઈ અને જોવા વહીવટ કર્યા છે. તો ગુરુને અર્પણ કરતા આવડે, ગુરુનું શરણ લેતા આવડે, તો ખરેખર જીવને આ વિશ્વમાં બધાવાની હું અને મારાપણાની ગંદકી તૂટી જાય. હું અને મારું એ કોઈ જગ્યા ન રહે. આ બધું વિશ્વ છે, આ બધા પરમાત્માના જીવ છે. પુરાણ પુરુષ એ પરમાત્મા સ્વરૂપ ગણવાય, દેહધારી પરમાત્મા. અને એવા પુરુષનું જેને શરણ લીધું હોય એને આ બધા પ્રાણી માત્ર પરમાત્મા પાસે. અંતરમાં જુઓ તો એ દેવ, અને આ બધામાં જુઓ તો એ દેવ. સૂર્યમાં જુઓ તો એ દેવ, ચંદ્રમાં જુઓ તો એ દેવ, પાણીમાં જુઓ તો એ દેવ, ધરતી ટકી જો માતા ઉપર ધરતીમાં આ દેવ, અગ્નિ જુઓ તો એમાં દેવ. આ બધામાં પરમાત્માની પ્રતીતિ હાલે. ઝાડ ફરે છે, એક બાબાના હોમણ કેરીઓ આવે છે, કોણ કરે છે? જમીનમાં અનાજના કણ નાખો, ઉગીને બારણાઈનું પર ફળ આવે છે. આ બધામાં એ દેવની શક્તિ છે. આ દેવનો અનુગ્રહ છે. મનુષ્ય અવતાર એ છેલ્લી બારી છે. આ અવતાર મથન કથનનો નથી, આ અવતાર ઠરવાનો છે. ઋષભદેવના વાક્યો છે કે આ અવતારમાં મથન કથનમાં પડ્યો તો ભક્તિ થવાની નથી, જ્ઞાન થવાનું નથી. પણ તમે ખરો પરભાવથી મુકાઈ અને અંતરાત્મામાં આવો. અનંત અવતારની કમાઈ આજે મોક્ષના દરવારમાં અપનાવેલા છે. જો અત્યારે સત્પુરુષના બોધ પ્રમાણે ઠરી અને ઊની જગ્યાએ તું કરો, આ પદ્ધતિ ઘણો કેમ રાખીએ તો આપણી જગ્યા બધા ભગવાનની સ્થાપના આલો. એવી દશાના પુરુષનો બોધ હોગડી અને પોતા પણ હું પણ મારા પણ તમે એવું કરો ને ભગવાનનું સહીમાં પણ શ્રી ભગવાનનો થતું. તમે નહીં અર્પો તો આ શ્રી તો ભગવાનનો. તમારા મારા જેવા તો ઘણા થઈ ગયા. તમારા વડીલા આવો તો પહેવા દો, ઘર કરીને જાઓ, ફરી અહીંયા આવો તો પહેવા ન દો. તમારા ઘેર આવો તો ભાગ કોઈ ન મળે. તમારી માતા હોય આવો દેહ દોણમાં દઈને અર્પણ કરીને શેટલી મહેનતથી ઉછેરેલો છે, સતત તમારી માતા બીજો દેહ ધારે કરીને બીજી જ્ઞાતિનો ધંધો હોય અને ભાગ લેવા આવો તો હાલો. તારે તમે અમે 100 વર્ષ જીવ્યા છીએ, 100 દોડી છે. તમે 100 બધી જગ્યા જુઓ, એક કાસા અવતરનો તોતડું આ સેજા પર હું બેઠો છું, પણ અહીંથી જ્યાં શેરી આ સેજાને મારે કોઈ નથી કે અત્યારે કોઈ નથી ને જુઓ છૂટો છું, અત્યારે કોઈ નથી. ફક્ત વાક્યાર્થમાં બંધાયેલો છું. કંકુત્રીમાં પેલા મેં કહ્યું એ પ્રમાણે કંકુત્રી લખાઈ જશે એના વસનમાં બંધાયેલો હું છું. નકર જુઓ છૂટો છું. ઓનાથી હું છૂટો છું ને અત્યારે અમાર નથી. તારા જે દેહ ઉપર, જે ઘર ઉપર, જે જ્ઞાતિ ઉપર, જે ગામ ઉપર, જે દેશમાં તમે અવતર્યા છો એ દેશના આજીવને કશું નથી. ફક્ત તમને આ દેહ ગોળા જેવું મળ્યું છે. કા અમારી ગોદડી ઓઢી ફિરો દિન રાત, ગુરુને જ્ઞાન બતાયા રે મેરી મન અશરજ આયા જી. કા અમારી ગોળલી આત્મ હે અશ્વાર, ગુરુને જ્ઞાન બતાયા રે મેરે મન. આવો નોખો શુદ્ધ હો, બુદ્ધો હો, નિર્જન હો, કૃપાદેવ આવો આત્મા પણ પ્રગટ હસ્તગત થાય. બાકી આપણને જે વાતો કરી છે એ આત્માની વાતો કરી છે. આપણામાં ચૈતન્ય અવિનાશી અનઆહારી આ પંડો આશ્રય ન કરે, બધાના આશ્રય આલે એવું આત્મા છે. એના આશ્રયથી આખું ઈશ્વર આવું તમારું સ્વરૂપ છે. ભગવાન કોઈનો આશ્રય ન લે. આ પર પદાર્થ છે એનો આશ્રય કરે એ આત્મા નથી. તમારા અંતરમાં આત્મા છે. પાણીનો આશ્રય કરે છે, પવનનો આશ્રય કરે છે, ધરતીનો આશ્રય કરે છે, અનાજનો આશ્રય કરે છે. એ આત્માના ધર્મો નથી, આ અહંકારના ધર્મો છે. અહંકારથી શરીર રચેલું છે પંચભૂતનું, એટલે શરીરના પોષણ માટે આ આશ્રય કરાવ્યું છે. નકર તમારામાં આત્મા જે છે એ નિરાળું અમર તત્વ છે, ચૈતન્ય તત્વ છે, દ્રષ્ટા છે. દેહને જાણે તેહને
જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જોણ, તો ફક્ત એને બંધન એક જ છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિર્ભાવનો થયો કરતા જો. આત્માનું બંધ થાય એ આવી દશા થઈ જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિર્ભાવ. આત્મા સ્વરૂપમાં જેની વર્તી રહે એમાં કર્મો કરતા મટી જાય, એના મારફતી થાય. જીવન મુક્તો જે બધા થઈ જાય, આત્મામાં રહી અને પ્રાલબ્ધના યોગો જે પુરુષે સૂકવ્યા એમાં કરતા ને ભોગતા મટી જાય. ધણી પણ મટી ગયું છે. માલદેવ રાજા હતા, એ માલદેવ રાજાનો રૂપાદેવી બોધ કર્યો છે. તારા આ શેરતા સમજાયો છે. માલદેવ રાજા હતા એને ધણી પણ વર્તાતું, હું ધણી છું એમ, હું આ બધાનો માલિક છું. પછી રૂપાદેવ આત્માનું જ્ઞાન હતું. ઘણા પ્રયત્નો તો કર્યા પણ એ હોકર પડા છેડી પછી પણ ગોલાગે છે માલદેવ. પછી એ વખત રૂપાદેવ કી છે માલા હોઈ જાવો શાંત સીધા માર્ગ સાલો વસલો માર્ગ ગુરવા દેવનો રે તમે સમરો અપરા અલત દણી નદી. વસલો માર્ગ ગુરવા દેવનો રે તમે સમરો અપરા અલત દણી નદી. હું રાજા અને તું રોણી, આવો આપા પડો સોરોરાવો માલા હોઈ જાવો સંત સીધા માર્ગ. એટલે રાગ દ્વેષ વગરનો માર્ગ. તમે એક સહેજ ખરો ને આત્મામાં આવો. આત્મામાં સૃષ્ટિ ને સંસાર જ નથી. તમારો આત્મા તમારા પાસે એવું અમર તત્વ કાયમ રહેશે 24 કલાક. એ આત્મામાં તમારી સુરતા જો પોકે તો એ સૃષ્ટિ નથી, સંસાર નથી, જન્મ નથી, મરણ નથી, દંડ નથી, રાત નથી, આદિ અનાદિ તમારું સ્વરૂપ છે ભગવાન. આવો આત્મા નામ સચ્ચિદાનંદ કહેવાય છે. પ્રાણી માત્રમાં છે આવો આત્મા છે. એ આત્માને ભૂલી અને આપણે હું થઈ અને ભક્તિ કરવા જઈએ છીએ એટલે આપણે બધા ભજન વાપરીએ છીએ પણ મેળ નથી પડતો. પણ જે ગો છો, જે ભગવાન કહો છો એ ખરેખર તમારા અંતરમાં છુપો રહેશે. પણ એ ભગવાન કેના હસ્તગત થશે કે સત્સંગના યોગે બધામાં આત્મા પૂજા કરનાર જીવ નિર્મળ થાય એટલે મળ વગરનો આત્મા થાય, સ્ફાટિક મણી જેવો. ઈનો અંતરનો આત્મા દેવ ભગવાન આદિ અનાદિ સચ્ચિદાનંદ સ્વરૂપ. આત્માનો પરમાત્મા, જીવનો શિવ. અહમ જાય એ જીવનો શિવ થાય. આ જીવ છે એનું સ્વરૂપ શિવ છે ભગવાન. આ ભગવાન ભેગોજી થઈ જાય. એ થયા પછી તમે હોવર હો સંસારમાં રહો. બળી રાજાના 99 યજ્ઞ કર્યા ત્યાં સુધી ભક્તિ હતી પણ બાહ્ય ભક્તિ હતી. પણ વામન રૂપ ભગવાન આવ્યા એ વખત એનામાં યોગ્યતા અને લાયકાત આવેલી હતી, પાત્રતા આવેલી હતી. એના ગુરુ રોકવા ગયા છે, શુક્રાચાર્ય ગુરુ. પણ છતો આ છે એ તો દગો કરીને આવે છે ક્ષેત્રવા. આ જે આવ્યો છે એ તારું બધું પાડી લેવા આવ્યો છે. પણ બળી રાજા કે આ મારી આખી કરણીનો સારા દશે દેહધારી પરમાત્માનો યોગ ત્યારે મળ્યો છે. વામન રૂપ ભગવાને કહું દેહધારી પરમાત્મા મળ્યા. તો પેલોને આ જગ્યા છે, આ જગ્યામાં સૂતો પાડવા કહી છે. હવે આ 3 ડગલા ભૂમિ એટલે આનો મર્મ સમજ્યો. ભગવાન ક્ષેત્રીને બળી રાજાને લઈ લીધું. પણ ભગવાનને ખાધે આ બધું આ લોકનું રાજ અને ભાઈ ભાવ રાજ લઈ લેવાનું ભગવાનને ખાધે આવે. એવો ભગવાન શું કર્યો તમે? પણ જીવ આ ગ્રંથિમાં પકડાયેલો છે. મનની રસેલી આ જે સૃષ્ટિ છે, શરીરના જે વૈભવો છે અને આ શરીર છે, આ ગ્રંથિમાં જીવ પકડાયેલો છે. બધા ત્યાગ કરે પણ આમાંની ઉતરવું એ મુશ્કેલ છે. અને એ દેહધારી એ સ્વરૂપ વાળા પુરાણ પુરુષ મળે અને એ પ્રત્યે
એનો બોધ અંતરમાં ઉતરે, તારા જીવની જાગૃતિ આવે કે હું ચૈતન્ય આત્મા છું, જીવનનો અને કોઈ નથી, હું તો સૃષ્ટિનો મહેમાન છું. પછી એને અર્પણ કર્યું છે કે આ એમાં તો લખ્યું છે કે હારાતન ડગલો ભૂમિ માગી છે, પણ હારાતન ડગલો ભૂમિ ભગવાનને કોઈ ખાધેથી છે. આ પોતા પણ વધારે છે દરેકનું શરીર, એવું આ બહારથી ઉતાર્યું છે. એ વખત પછી તો બધામાં છૂટો પડી ગયો. પછી બલિરાજાથી માગ, બલિરાજા તું માગે આલુ, અમે વાત તો લોબી છે પણ હું કૂકણમાં વાળી બોલું છું. તો કે મારામાં હું જોઈએ, મારામાં કશું જોઈતું જ નથી. શરીર અર્પણ છું, મન અર્પણ છું, અને આ જે વસ્તુ બધી પીમાં તમે પાછા મારે હું જોઈએ, હું એ ઉપર મટી ગયું. પછી ભગવાન કીશે કે હે બલિરાજા, પી પેલી દાતારી કરી તો મારા તને કોઈ હારું પડે, માત્ર તું માગ. પછી બલિરાજા માગ્યું છે કે મારા તમે જોયો, બીજું કશું ના જોયું. તાણે આનો જો ઘેર સમજીએ, આની સ્થિતિ સમજીએ તો આપણને ખ્યાલ આવે કે અહંભાવ મટી જો. એ જગ્યા ઉપર જીવન મુક્તની સ્થિતિ પ્રાપ્ત ભગવાન ગાયના હૃદયમાં. આરમ પારા નૈમય બારા નહીં જાહેર નહીં ઈચ્છાના દેહનો ભાવ એક રૂપમાં ત્રણેય કાળમાં આદિ અનાદિ સચ્ચિતાનંદ ભગવાન છે. એના હૃદયમાં પ્રગટ પણ રહ્યા. બળી એવું કોઈ નામ ન રહ્યું. શરીર તરફ પડી ન જાય, શરીર રહ્યું પણ એ શરીરથી વહીવટ કરવામાં એ પરમાત્માની શક્તિ ના બોધના અનુસાર આ મન વસન ક્રમનો ઉપયોગ એ હોવર બલિરાજા યાદ કરી. અત્યારે જો આપણે સમજીએ તો આ આત્મા પરમાત્મા અલૌકિક જે ભગવાન છે એ માર્ગ જવા માંગે, એ આ વિષયોનો આધાર કરે, આ વિષયોનો આશ્રય કરે. આ દેહ છે એ પરનું બનેલું છે. દેહ ના હોય તો અડિય તો અભરાયેલું છે. એટલી ગંધ નર દવાર નરકે બરો અંદર વિષ્ટા ખાસ ચેતન ને છોડી દે સ્વભાવ હું સુખમય. આવું જે સ્વભાવનો દેહ છે એનો મોહ આત્માદેવ કરે. અલૌકિક જે અમર વસ્તુ છે અને કૃપાદેવ પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે હે જી, સુખ જે તું માગે છે એ સુખ તારા આત્મામાં પડ્યું છે. સુખનો સાગર, ગુણોનો ભંડાર, જ્ઞાનનો દરિયો એ તારો આત્માદેવ છે. એના પરથી બખાર નાખ્યો છે. હું થઈ અને મારાપણું કરી અને આ પરવસ્તુની રદ કરી છે. એ નૂતન ક્રમનો આવરણનું કારણ થયું છે. પણ સત્સંગના આયોજન કરી અને હું અને મારાની ગાંઠ ખુલ્લી કરી નાખ. આ ગ્રંથિ ભેદ થયેલો પુરુષ આ કહેવાય. તંત્રમાં એકલો મહાસાગર છે, અદભુત દરિયો, અખૂટ ભંડાર. એ અંતરદશા પ્રત્યાશરી ત્રિકાળ જ્ઞાન છે. એક હોય કારમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તોરલ માતાનું શરીર હતું, સતો તોરલ ના આવું ત્રિકાળ જ્ઞાન હતું. તોરલ ત્રણ નરતારા, આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તારામતી જો માતા હતી પણ એને સ્વરૂપનું જ્ઞાન હતું. સીતાજી દેહ માતાનો પણ સ્વરૂપનું જ્ઞાન હતું. અનસુયા ત્યાં મદાલસા માતાએ 7 પુત્રોનો બોધ કરી ગોળિયામાંના હેડતા થા ને યોગેશ્વરો થઈ ગયા છે. આવું જે માતાઓનું બળ. જો નિમિ રાજા, મૃગાપુત્ર, ધનાભદ્ર, બુદ્ધ ભગવાન, ગોપીચંદન, ભર્તુહરી, રંતીદેવ રાજા, રાજા અમરીશ, રાજા ભોજ, તમે નામ લેતા થાકી જાઓ. આ બધું મારે એક છે. આજે તમને જ્ઞાન થાય તો હરિચંદ્ર સચરાજ્ય તમે ગો છો, નરરાજા દમયંતી ગો છો. આ ભલાવા પડેલી આ વસ્તુથી તમને હું સંશય તમે કહો છો. આ બધો સંશય પડેલો છે. એનું નામ લઈએ તો કહે તો દેવો હતા, નકા ગમે તે બોખું કરીએ, પણ તમારા જેવા આત્મા હતા. અર્જુનના આત્મામાં જે જ્ઞાન હતું એ તમારા આત્મામાં છે. કૃષ્ણના આત્મામાં જે જ્ઞાન હતું, રોમના આત્મામાં જે જ્ઞાન હતું, મહાવીરના આત્મામાં જે જ્ઞાન હતું, ઋષભદેવના આત્મામાં જે જ્ઞાન હતું, દક્ષુકુમારના આત્મામાં જે જ્ઞાન હતું, જે કોઈ આગળના પુરુષો થઈ ગયા, ધનાભદ્ર, શાલીભદ્ર, આ જે
મહાપુરુષો થઈ ગયા. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, આ તો વર્તમાનની વાત. સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આપણા ગરોડા બાજી, મુનાઈ બાજી, આ શ્રીમદ રાજચંદ્ર નું જો જીવન ચરિત્ર આપણે જોઈએ તો આપણા સત્તા છૂટી જાય. શ્રીમદ રાજચંદ્ર ટૂંકી ઉંમરમાં, આપણી તો ઉંમર આગળ જતી રહી, 33 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે, તો કોષ જીવો મોક્ષમય જીવન થઈ ગયું. કોષ એની આ હાથીમાં કોષ જીવો જ રહ્યા છે. એક જીવની આના દેહ છોડ્યા છોડી જ્ઞાન થશે 6 મહિને ભયશ્રી એને મળ્યા અને વિરહ હતો, આત્યંતિક વિરહ હતો. એ વિરહાગ્નિ રહી એનાથી એનો દેહ છૂટા છેડી ભયશ્રી જ્ઞાન થશે. પેલા ગ્રંથિમાં હતા, વૈરાગ થો, ભાવ હતા, પણ મળવામાં થોડી ઢીલ થઈ ગઈ. એક દુર્યોગ જીવો હોય તો જો મળવામાં અંતરાય કરે છે. એ મળવા જતા હતા કૃપાળદેવને, એવામાં એક પુરુષ મળ્યો કે તમે શું લો છો? તો કે આ શ્રીમદ રાજચંદ્ર કિસી જ્ઞાની છે, એના દર્શન કરવા દો છો. અરે ક્યાં કઈ તો ગોળિયામાં 16 હયા છે, એના દર્શન કરવા દો છો. એ પાછો પડી ગયો 100 વર્ષ પછી ફેર જા. એ મળ્યા છે 100 મહિનામાં દેવ થઈ જાય કૃપાળદેવ. પછી એને એકલો વિરા થઈ ગયો. કરે મારો મનખાદેવ નો અવતાર એરે જો હું આ અવતારમાં મોક્ષમય જીવન થઈ ગયો. આવા સત્પુરુષ અને મેં ન ઓળખ્યા. મળતો મળતો જુઓ માયા એટલી આડો પડદો કરે છે, પણ એ તો બરવીર્યા વાળા હતા. આવરણ ભેદાઈ ગયું તો એનાથી જો એક તો મુનિતા, લઘુરાજ સ્વામી મુનિતા 70 વર્ષની ઉંમર, એ મુનિને શ્રીમદ રાજચંદ્ર ના બોધથી આત્માનું જ્ઞાન થયું. એક સૌભાગભાઈ, એ સાયલાના વતની, એને દેહ આત્માના જ્ઞાન પછી 3 મહિને દેહ છૂટ્યો છે. આત્માનું જ્ઞાન છું, દેહ અને આત્મા સ્પષ્ટ, જેમ દંડ રાત, જેમ તરવાર ને મેણ. દંડ રાત પાછું એમાં સૃષ્ટિ નથી ને સંસાર નથી ને જવાના નથી ને આવવાના નથી. આવી આત્માની દશા પ્રતિ એના શેરીઓને કાગળ લખ્યો છે કે દન 8 થયો, દેહ અને આત્મા સ્પષ્ટ ભીન. જેમ દંડ રાત જુદું છે એમ સ્પષ્ટ જુદું ગયા છે. આ આપણે ગણવા ખાતર ને કાગળ લખ્યો છે સુલાદભાઈ. તો જુઠાભાઈ અમદાવાદમાં 7 મિલો વાળાના જન્મ થયેલો જુઠોભાઈ, એ આગલા જન્મની સ્ત્રી શ્રીમદ રાજચંદ્ર નું પરમાણ આવ્યું છે. મુનિ થઈ ગયા હતા લગ્ન કરીને. એ વખતે બાઈ જે ભક્તિ કરેલી એ બાઈ નો જ અવતાર આ જુઠાભાઈ નું જમશી અમદાવાદમાં શેઠ. 7 મિલો વાળાના ઘેર જન્મ છે. એ એના ભાઈ તો આવેલા આપણે ગણતીએ. આ જુઠાભાઈ નો ભાઈ એ તો મેં જોયેલા. એ જુઠાભાઈ ને મોળક શોખમાં શ્રીમદ રાજચંદ્ર કાઠિયાવાડમાં જન્મેલા. જુઓ અમદાવાદમાં રણાસબંધ શું કરે છે. અને જુઓ પુરુષ નો દેહ, શરીર છૂટ્યા. પેલો આગલો અવતાર માતાનું શરીર અને બીજા અવતારમાં પુરુષનું શરીર. આનું કારણ શું થયું? મુનિચર્યા ધારણ કરી અને લગ્ન કરીને મુનિચર્યા ધારણ કરી પસ્તો અને હું રહ્યું આ સૃષ્ટિમાં. ઓણે મુનિચર્યા ધારણ કરી એટલે બાઈ એટલો બળવાન જીવતો હતો કે અમે એને મુનિચર્યા ધારણ કરી તો આ વિશ્વમાં તો મારા બધા ભાઈ બાપા છે, તાણમાં રહીને ભક્તિ કરું. ઘેર રહે ભક્તિ એટલી જોરદાર ભક્તિ કરી, પણ દ્રષ્ટિ પુરુષની રહી. ચિત્વન પુરુષનું થાય. વર્તમાનમાં હાથ ખરા છે શ્રીમદ આવા મુનિ કૃપાદેવ નો આગળ અવતાર. એના દ્રષ્ટિ પુરુષની રહે. બધું ભાવ કરે, આત્માનું સ્મરણ કરે, પરમાત્માનું સ્મરણ કરે, ભગવાનની ભક્તિ કરે, પણ પુરુષની જે વસ્તી રહી એ બાઈનું શરીર પડ્યું, એનું શરીર પુરુષનું મળ્યું. જુઠાભાઈ જમશી. અને આ અવતારમાં શ્રીમદ રાજચંદ્ર બે મોણક શોકમાં ભેગા મળ્યા. ત્યાં મોણક શોકમાં શ્રીમદ રાજચંદ્ર ભાડા એકદમ વૈરાગ થઈ ગયું. જો આ પૂર્વજન્મની કરણી કરીને આવેલા છે. આખા શહેરમાં બંધો ફેલાઈ ગયો કે કોઈ કાઠિયાવાડી આવે છે ને એવો કોમણ ગાળો છે કે શેઠ નો છોકરો મોહિત થઈ ગયો છે એના ઉપર. અમે આ વાતને કોણ સમજે? શ્રીમદ રાજચંદ્ર સમજે અને જુઠાભાઈ સમજે.
પછી એ વખત ઓમ હોમાવ રાખીને એ વખત આતંકિત પેલો મોહ છે પુરાણ પુરુષ પ્રત્યે આગલા જન્મના ભાવ પડેલા. પછી કી કે તમને કોઈ જણાય છે તો કી કે હા મને જણાય છે. તો હું જણાય છે કે પૂર્વજને જણાય છે. આ જૂઠા ભાઈ જીવ કે ત્યાં કપાળ દેવો ગણતા જતા એ વખતે ઠેરાયા કે પૂર્વજન્મ વાળું શરીર એ ખોટું છે ને આ હે ખોટું છે ને આ હે દેખાય છે કુશન પેલો ખોટું છે પણ આ દ્રષ્ટા એ ખરું છે. ઓ મનોમાં ચૈતન્ય આત્મા એ વખત સ્થિતિ પેદ નથી જાય. એ વખત સમાધિ થઈ જાય. કેમ ને આ જૂઠાભાઈ ને એ જૂઠાભાઈ ને આ જ્ઞાન થશે કૃપાળદેવ ની 23 વર્ષની ઉંમર. જૂઠાભાઈ 33 કૃપાળદેવ 33 વર્ષે દેવ થયા અને જૂઠાભાઈ 23 વર્ષે દેવ થયા. કૃપાળદેવ ને મારા શરીર 3 વર્ષ હોવાનું શરીર રહ્યું તો શરીર સુખી ગયું. જો કૃપાળદેવ તો શરીર 10 વર્ષે શરીર છોડ્યું. તારા ભક્તિ એ હું પદાર્થ છે. તમે લૌકિક વાતો આગળની વાતો હોભો અને સંશય રાખવા આત્મામાં. અરે જ્ઞાન એ અંધારા કુવા જેવું હોય. હે આત્માનું જ્ઞાન, આત્મા સ્વરૂપ ભગવાન, જીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ. આમાં તો કોઈ બનાવતી ચાલે. આ શું હંકારેલું છે? આ તો રાજમાર્ગ છે. જો દક્ષુ કુમાર એક શમશાનમાં વારાસીની કેવું જ્ઞાન થયું છે. જો બાહુબળ ઋષભદેવના પુત્ર 2 ભાઈ એક રાજગાદીના કારણથી 98 બેટા આગળ મુનિ થઈ ગયા અને આ 2 ભાઈ જેલ હતા. રાજની તકરાર થવાથી 2 ભાઈઓને એક હાર જીત પડી. પેલો કે રાજ હું કરું, પેલો કે રાજ હું કરું. પછી એમ કરતા કરતા લડાઈ આવી. લડાઈમાં 2 હોમા મીઠા. ભટ્ટ રાજા કી કે તમે પેલો પ્રહાર કરો. એટલે બળી રાજા અરે બાહુબર કી કે પેલો તમે કરો. બાહુબર એક તો મહાન બળવાન યુદ્ધો તો એક પ્રહાર કરે તો ઓની એક હરિયા એક રૂવાટિયો હાથ મનો આવે. આટલો મહાન બળવાન યુદ્ધ હતો બાહુબર. આજે તમે એનું દ્રષ્ટાંતના ગુણ જુઓ તો આપણા કયામતમાં આપણે વાત કરીએ તમને ગલિત લાગે. આટલો બળવાન હતો. પછી પેલે કોઈ પ્રહાર કર્યો ભરતરાજાએ એ તો કોઈને લાગ્યો જ નહીં મોટા ભાઈ. પછી વાણે મુઠ્ઠી ઉગામી. જો એ મુઠ્ઠી મારા તો પત્તોડવાનો જ નતો પણ મુઠ્ઠી ઉગામી અને વૈરાગ થઈ ગયો છે કે હું ઋષભદેવ નો પુત્ર મારા 98 તો હું નીચે ધારે કરી છે અને એક પેટ વાસ્તા હું મોટા ભાઈ પર પ્રહાર કરી રહ્યો છું. ફિક્કા આવી ગયો છે, વૈરાગ થઈ ગયો. એ મુઠ્ઠી ઉગામેલી હતી એ મુઠ્ઠી ના માથામાં નાખી કેસલોસન થઈ નાખી. એથી મુનિ ક્રિયા ધારણ કરી. એ મુનિ ક્રિયા ધારણ કરી. આટલો બળવાન હતો સતો જતા જતા મોન આડું આવ્યું. આ વખતે એની 4 જ્ઞાન તો થયો છે. મને જ્ઞાનો નામ નથી આવતો. ગોકળભાઈ ક્યાં છે? એને 4 જ્ઞાન તો થયો. મનોપ્રિય, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અર્ધિ જ્ઞાન. કેવું જ્ઞાન બાકી હતું? અને આ સંશયાયો કે મારા આગળના મોટા ના ભાઈ જે હું નિઠા છે એને જઈ અને મારા વંદન કરવા પણ હું તો મોટો આ ભૂતદર્શી શોભર માવો છે. જુઓ કેવું જ્ઞાન ઉપર ફેટલો મારો છો તમે. એનું ચિહ્ન જુઓ ચિહ્નેરીમાં તો તમને હું ભૈરાજ થઈ જાય એકદમ. એટલા એક પગ ઉભારેલા છે. 4 મહિના જંગલમાં ઉભાયા છે. 6માં હું આવી ગયું. ઝાડ ઉગ્યો વેલા છે હાથ ઉપર. કોનામાં હું દ્રગાયેલા છે ને કેવળ જ્ઞાન ઉપર ફેટલો મારે છે. જો આવા પુરુષોને આ માયાની મહાન જાળમાંની સૂતો એક મન જેવી, બળાઈ જેવી, અભિમાન જેવી, વાહ વાહ કહેવાની આવી નેની વાતોમાં શક્તિ રોકાઈ રહેશે. પછી આ તો પરાક્રમી જીવતો હતો, બળવાન જીવતો હતો. એટલા સ્થિર ઉભા જો 4 મહિના એ તાયું ભરા તમારા મામનસીઓ ઉભો રહે એક ઘડીએ તારે એ શરીર કેટલું બળવાના એ કેટલો નિશ્ચયાત્મક કેટલો બળબુદ્ધિ વાળો. એની 2 બહેનો હતી. એને જ્ઞાન હતું. એ 2 ને જોયું કે આપણા ભાઈ ની દશા થઈ તો એને જ્ઞાનમાં જણાવવાનું કે આપણા ભાઈ તો દ્વેષમાં ઉભા રહ્યા છે. એને જવાનું તે સ્થળ પર પહોંચ્યા નથી.
પછી બે બહેનો હતી, એ જ્ઞાની હતી, એ ત્યાં જઈ અને બોધ કરે છે કે વીરા મારા ગજમુખ થી હેઠા ઉતરો, ગજમુખે ના હોય કેવળ જ્ઞાન. અને કૃપાદેવ કહે છે કે મૌન ન હોય તો વાજ મુખ છે. આવું મૌન સરોવર, મૌન થી આ જીવન બધું વધારે બંધાઈ દીધું. મૌન અપમાન કર્યું હોય તો વાઢ હોય તો લોહી ના હોય, ટૂંકા તો બધા આ લાખ વાત તો કોઈ નહીં રાખે, એક ટૂંકાઓ દીધો હોય તો એ વાત દરેક ના હાથમાં પડી જાય. તારે આ શું છે? અહંકાર એ મૌન નું ઘર છે, અને અભિમાન જે મૂકવું છે એનામાં બધા રોગ. તો આ વાત તમે ફરી આપણે મિત્ર આ વાત કરવાની છે. એ અનના આપણે તમે તો સ્વરૂપમાં પામી ગયા, એને કોઈ જરૂર નથી. પછી એ બેને કહ્યું, એ વાતોના કોનમાં પડી કે હું તો ધરતી પર બોલું છું, અને આ બેનો ગોળ છે કે ગજમુખ થી હેઠા ઉતરો, ગજમુખે નવા કેવળ ન ગજમુખે હું તો કે તો આથી હું તો ધરતી પર છું. એ વખત આ વાત મારી કે હું મૌનના અભિમાન પર ચડ્યું, મૌનના ડુંગરા હાથી પર ચડ્યો છું. એ વખત અંતરમાં વૈરાગ થઈ ગયો કે હે ધિક્કાર આવી જશે કે હે માન, હે દુષ્ટ, હે મૌન, તું હજી હું મનાય. એ વખત વૈરાગ થઈ ગયો કે જઈને અમે શરણોમાં પડી દઉં બધામાં. અજો દાસે તો દામ કર. એ વખત કેવું પગ મુક્ત કેવું શાસ્ત્રો નો પ્રમાણ તમે લો. જો મદાલસા માતા તો એના બાળકોની તમે વાત જુઓ તો તમને આમ ખ્યાલ આવી જાય. ભક્તિ એ પરપદાર્થ છે, એ તો તમારું સ્વરૂપ છે. ભક્તિ તો તમારા મોય પડેલી છે, પણ ઉપર બખા જે પડે છે એ બખા ટાળવા આપણા જીવનમાં પરિવર્તન કરવાનું છે. જે આપણું જીવન છે એ અહંકારના હાથમાં છે. આત્મા સ્વરૂપ ભગવાન છે, એના બોધ પ્રમાણે આપણું વર્તન નથી. હું કેમ કરીએ છીએ? અહંકાર કે જો અહંકાર થી મન છે, મન થી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો થી કર્મ છે, ને કર્મ નું રસેલો આ સંસાર છે. આત્મા જે તો એ જુદી ગયો. જો આત્માની સત્તા સત્તા એને જો રાજ આવે તો બંધનમાં આવીએ જ છીએ, પણ આત્માનું ભાન નથી. આ હું થઈને ફરીએ છીએ એ આત્મા નથી. આ હું છે એને મારવા માટે બધા પુરુષે ભક્તિ કરી છે. દાસત્વ એ ધારણ કરવાનું છે. અને આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મરે હમણાં પહેલે હું મરવાનું? આ અહંકાર મરે. આમ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઊંઠીએ રીવેગરા. ભગવાન છો બધી જગ્યા છે, સર્વજ્ઞ દેવ છે, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ આખા વિશ્વમાં છે. કશી જગ્યા નથી કે હું એ હું છે અજ્ઞાન. અને કૃપાળ દેવ પ્રમાણ આવ્યું છે અધર્માદિકો પતિ સકળ જગતમાં વિના સાધન કરે. આવું અધર્મ નું ચિહ્ન એ હું છે અહંકાર. અને એની પર પ્રમાણ આવ્યું છે કે આદિ હું ટાળવાનો માર્ગ આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે. પછી હદ વાહલી કરી છે. આ જે અહંકાર એ ધર્મનું પગથિયું છે. અહંકાર થી સૃષ્ટિ રચવાની છે. આ બધામાં આત્મા 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 આત્મે બધા છો. આત્માઓ છો. માય કોગલા નથી કરો, શરીરની મોરસા નથી કરો. શરીર તો તમારો નાશ છે, તમારું સાધન છે. એક લાકડું છે, એક ઘોડો છે, અથવા બેહવાનું આસન છે, એક બળેલા લુગડાની રાખ જેવું છે. આ શરીરની મોરસાથી આપણો આત્માદેવ ભગવાન આપણે બોલ્યા છીએ. તો ફરી આત્માને અંબાવો. આત્મા સ્વરૂપ આપણા આત્માને ભૂલવા થકી આપણા જગત રૂપ થયા છીએ. તો એ આત્માનું સ્મરણ કરો. બધા પ્રાણી માત્રમાં નિર્વ્યક્તિ કરો. બધાનો અમીનો વાસ કરો. મુમત કાઢી નાખો. ધણી તમે નથી,
ધણી ભગવાન થાપો અથવા એવા દેહધારી પરમાત્મા સ્વરૂપ સદગુરુ સત્પુરુષ જે કોઈને મળ્યા હોય અને એવા પુરુષોના બોધ પ્રમાણે જો સરે તો પોતા પણ આની ગ્રંથિ તૂટી જાય, પરમાત્મા મય ગ્રંથ થઈ જાય. બોલો સદગુરુ. આ વિશ્વ અનાદિનું છે, અનાદિ રહેવાનું છે. તમે મેં સપના જેવા ઉતર્યા છીએ, નકામ ખાસ લઈને જતા રહેવાના છીએ. તો ફરી ફરી યાદ કરો કે તમે ને અમે કોણ છીએ? આપણે બધા આત્માઓ છીએ, દેવ અવતરેલા છીએ. આપણા આત્માના ભયદમ દેવા છીએ, આત્માનો પરમ ગતિ પરમાત્મા મય થવા છીએ, નરના નારાયણ થવા છીએ. પુરુષ પુરુષોત્તમ થાય એવું મહાપદ આપણા આત્મામાં પડ્યું છે, એ ભગવાનમાં જવું છે. તો સૃષ્ટિની જો પંથાપંથીની વાતો દોડવા જઈએ તો આપણું મન દોડાઈ જાય. આપણે તો ઠરવું છે, સબ વાત જાને દો ભાઈ કીએ સુનો. તમે આત્મા છો એ ભૂમિ ના છોડો. આનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, અખંડ જ્યોતિ, નાશ ન થાય એવો અણજન્મા, જેમાં સૃષ્ટિ નથી, જેમાં સંસાર નથી, જેમાં જન્મ નથી, જેમાં મરણ નથી, એવું તમારું સ્વરૂપ. આત્મામાં પરમાત્મા પણ આનું જ્ઞાન કરેલું છે. એવા આત્માના ભાવ ભાવો, આત્માના આગળ કરો, આત્મામાં આત્માના ધર્મો સંભાળો. આ સૃષ્ટિ છે, નામ રૂપ પદાર્થ છે, બધો પરધર્મ છે. ત્રણ તાળામાં નામ રૂપ બાદ કરતો જે દ્રષ્ટા રૂપ આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે રીત. આવો આત્મા પરમાત્મા સ્વરૂપ દ્રષ્ટા, એ આત્મા સ્વરૂપની સંભાળ કરો. અને કેટલું નજીકમાં નજીક આ પદ છે, જો દોડ હો તો જવું મુશ્કેલ છે. જગતના જીવ છે એ ખરેખર બધા જીવ છે જે આત્માનો ધર્મ સંભાળી મન વસન અને ક્રમથી આત્માનો ઉપયોગ રાખે, એ પરમાત્મામાં જીવન થાય. જો સૃષ્ટિ આદિ અનાદિ છે. અર્જુન હતા ને કૃષ્ણ ભગવાનનો બોધ કર્યો એ વખત વિશ્વ મટી નતું જ્યું, પણ એ બોધ અર્જુન ગ્રહણ કર્યો. સર્વભૂત હૃદયમાં આત્મા પણ ભગવાને કહ્યું કે હું સ્થિત છું. તારા અંતરમાં અહમ તું માનશે, તું નથી. તારા અંતરમાં આત્મા હું છું. માટે મન વસન અને ક્રમ આત્મામાં સ્થિર રાખી, આત્માનો ઉપયોગ રાખી ના સર્વભૂત હૃદયમાં કાયામાં કપટ પણ સાહામાં રોમ. શરીર એ ક્રમનું બનેલું છે, પણ મારા સતચિતાનંદ આત્મા છે. એ આત્માની પૂજા કર. આપણામાં હાથ ધરનાર જે પુરુષ હતા એને આત્મા પૂજા કરી છે. આ વિશ્વ તુમ રવા દો. ઓમાની જો તમારે નીકળી જવું હોય તો દરિયો ડોળો નથી, દરિયો ડોળવા દો તો તમે ગુસાઈ જાઓ. પણ આ બધામાં આત્મામાં દ્રષ્ટિ કરો. તમે આત્મા અને આ બધા આત્માઓ છું. હવે કરણી પ્રજાના છે. અને જો કોઈ સત્સંગના યોગમાં આવી અને નિર્મળ થઈ અને અહંકાર દૂર કરે અને આત્મામાં આવે, જેમ અર્જુનને કૃષ્ણ ભગવાન કહ્યું છે, ભગવાનની ભક્તિ કરનારજી પંથા પંથીમાં પડે જ ને. પેલું તો એનું મૂળ નિશાન છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકુ શરણમ વજમ. એટલે પંથા પંથી હોય ભગવાનનું શરણ મળે અને પંથ સેવા. આખું વિશ્વાસ આ એક પરમાત્મામાં ઉત્પન્ન થયેલા બધા જીવ છે, પણ અહંકારથી જુદા પડ્યા છીએ ને અહંકાર હમાઈ જાય તો ભગવાન ભેગા થઈ જાય. બધાનું સ્વરૂપ તો પરમાત્મામાં ઉત્પન્ન થયેલા છીએ. આપણે આપણું મૂળ પરમાત્મા છે, પણ આપણા મૂળના આપણે ઓળખતા નથી. એના પર અહમનું રાજ આવેલું છે, અજ્ઞાનનું રાજ ચાલે છે. હું આ રાવણનું રાજ છે. નકા બીજાથી વેર કરે, આત્મા ઈર્ષા કરે, કપટ કરે. તારા પરનો દેહ દેવ ન હોય તો અડીએ તો ગ્રાહ્ય ઓછે ઓનો મોહ કરે આત્મા. તારા આ સપનામાં ઉતર્યો છે, નતો ને થયો ને જવાનો છે. તું કોણ છે તો ખબર નથી. અને મજે રાશિ જો છે આવો આત્મા હોય. આત્મા જે ત્રિકાર છે, સ્વરૂપ પરમાત્મા છે,
જીવનો શિવ નરનો નારાયણ થાય આટલી મહાન શક્તિ વાળો છે એ આવા પરુના દેહનો મોહ કરે, પણ જો આત્માનું ભાન નથી. આપણે બધું સમજીએ છીએ પણ આપણને ઓળખતા નથી. આપણા આત્મા સિવાયના બધા આત્માઓ છે. આ બધા દેહોમાં આત્મા ન હોય તો અડીએ તો ભ્રાય બધો મળતો થઈ ગયો લાકડો. આવો આત્મા પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચિત આનંદ આત્મા છે. આવો ભાવ જાગૃત કરવાથી આપણને નિર્વ્યવર્તી થાય, આપણું અભિમાન ઘડી જાય. બધામાં ભગવાનની પૂજા કરનાર જે જીવ હોય એનું અભિમાન ઘડી જાય અને આ પૂજા આપણામાં 8 દંડના જે પુરુષ થઈ ગયા બાલજી કેવળજ્ઞાની ઈયાણી બધામાં આત્મા પૂજા કરી હતી. ખેતરના પાખે પાણીના કુંડો પર આવતા જો જીવની રક્ષા અને જીવની પૂજા બધામાં આત્મા પૂજાનું પરમાણ. ઓદરા વાળી જઈને મકાન નાખ્યા આવતા પરમાણ આવતા. રામની કીડીઓ રામના ખેત સુખી ભરીએ બધા પેટ. ઉંદરોના માટે રાતી પાણી મુકાવતા, બાજરી મુકાવતા ગાળામાં. બધામાં જીવ રક્ષા. જંગલમાં હેડતા આવીએ ત્યાં તો હેડીને મુસાફરી કરતા કે તમે બોલો નથી. કોઈ પંખી ઊંઘી ગયેલો જાગી જાય ને ઉડી જાય ઝાડ ઉપર તો એને મારી નાખે. પેલો રાતી શું હોય છે જનાવર મારે ઘોર. તો આટલી જેની જીવ રક્ષા બધાને ટોકર કો બધો હોય તો સોરી નખાવે કરે રે ઊંઘમાં ટોકર કો ખખે તો બીજા બાજુમાં રહેલા જીવ હોય એ જાગી જાય માટે બધાના ટોકર કા સોરી નખાવે. આવી જેની કરુણા માટે કીધી મારા ભાઈ પોસ મોડાનો ઝાડ પાડેલો એના 500 રૂપિયા દંડ કરેલા મારા મોટા ભાઈને. દંડમાં એ 500 રૂપિયાની એ હું વારીમાં ઝાર મગાઈ અને કબૂતરોની અનાથે નખાયેલી. એક જીરાતું બેર અમારા ભાઈ છે અમારા કાકાની દીકરી એને ઘર કરવા પોસ્ટ મોડા પાડેલા એના 500 રૂપિયા દંડ કરેલા. આ બધાને ખબર છે. આટલું જેનું કરુણામય જીવન. એટલે હકીકા આ દેવળ લોક દેવળ બંધાવા છે ત્યાં આવો લીલો કલકલ કરતો ઝાડ દાંતણમાં ન ભાગવા દી. દાંતણ ભાગવા એ માટે મને ઉલ્યો અને ટૂંકો મગાયેલી. આ હવારમાં ઉઠી ને કલકલ કરતું ઝાડ એનો તમે આગળ દાંતણ ભાગો. અરે હવારમાં જ પેલા મુહૂર્તમાં જ વસન બોલો તો એવું નિર્મળ વસન બોલો કે સર્વ આત્માને હિતકારી થાય. કોઈ જીવને વાગે નહીં. અમીમાં વાત કરો, ધરતી જેવી ધીરજ કરો, સમુદ્ર જેવું મન કરો. જે ઘેર વાહો રહ્યા છો એ ઘરના મહેમાન થો. આ વિશ્વના ધણી પરમાત્મા છે. આ બધા વિશ્વના ધણી પણ અહંકારથી આપણે ધણી થઈ જઈએ છીએ. પણ આપણ છીએ એ સપનું છે. આપણે હજી આપણને ઓળખતા નથી. કૃપાદેવ કહે છે કે મોટામાં મોટી બોલ્યા છે કે આપણને ઓળખતા નથી. આપણ કોણ છીએ? તમે સચ્ચિદાનંદ આત્મા છો. તમારા આત્માને તમે ઓળખો છો? મરે ને જન્મ ને ભાગે ને તૂટે ને નાશ ન થયો અણજન્મ આત્મા. આત્માને તમે ઓળખો છો? કોઈ ઓળખતા તો હું વાત કરો. તમારા દેહ દેવમાં રહેલો ચૈતન્ય દેવ શુદ્ધ સ્વરૂપ આત્મા જેમનું આ વિશ્વ રસાયેલું છે. આવો જે તમારા અંતરમાં આત્મા છે એ આત્માને કોઈ ઓળખો છો? પ્રતિતિમાં આવ્યો છે ને ઓળખતા હોય તો હું વાત કરો. શમ આમ છે ભૈયા આવડી સભામાં તારા ઉપર જ્ઞાન હો ગયું નહીં દડે. જ્ઞાન તો ઊંડું પડ્યું છે અંતરમાં આત્મામાં. તારા આત્મા સ્વરૂપ ને સંભાળો તો ઉપર આ અજ્ઞાનની ગોઠ પડી છે. અહંકાર નું જે રાજ છે એથી આપણા આત્મા સ્વરૂપ ઉપર મળશે. નકા આપણે બધા આત્માઓ છીએ. આપણું સ્વરૂપ તો ભગવાન છે. જો એ માર્ગે જવું હોય તો દાસત્વ ભાવ કરો. બધામાં અમીમાં વાત કરો. આત્મા પૂજાનો ભાવ કરો. જો તુલસીદાસ એવું જે બધા ભક્તોમાં અગ્રમણી તુલસીદાસ ગણાય છે. એને દાસત્વ દાન કેટલું કરેલું છે? ભગવાનના ભક્તોના દાસોના 6 વખત દાસત્વ દાખવી. જો આ ભીમાન એક રોમમાં નથી તો કોઈને અજ્ઞાન હતું. બધા ભક્તોએ એની પરીક્ષા કરવા
થોડો રોહ પડેલો પૂર્વક્રમના યોગથી કે નૂતરું કર્યું બધા ભક્તોનો સંત સમાજ આપણા જેમાં બે ગોઠ્યો છે એમ કર્યો એ અને નૂતરું ન આવ્યું તુલસીદાસને. પછી તુલસીદાસ થી કે ભક્તિ કરવા જવું એ મવળી આમંત્રણ છે એવું. એ તો આપણો આત્મા આપણું વિશ્વાસ છે, ભગવાનનું વિશ્વાસ છે, એમાં તો જવાય. એમાં એ ખાવા ઉઠ્યા એ બધાનું ઉઠાયા નહીં અને ન ઉઠાવી કહ્યું. પછી કે તો લોટો લઈને આવેલા હમ ના ભેગું આપણે ઉઠવાનું હોય એમાં બેહાવા ના હોય. આ જો મૌન વગરના પછી બધા બેઠા ત્યાં હદ છે લાયો ન બેહવાનું આવ્યું કે પતરામાં મૂક્યો અને પડીલા મૂકતા મૂકતા તુલસીદાસ પાસે જાય પડીલો થઈ રહ્યો. એટલે પછી એને પડીલો માંગ્યો કે ભાઈ એક પડીલો લેતા આવજો. એટલે એવો હા કોઈ અજ્જર જો દેવ બુદ્ધિ વાળા જીવનું તો એ લક્ષણ જ નથી. પણ કે પેલું ખાહડું પડ્યું. હા કે તારી વાત તો ખરી છે, ખાહડામાં દાળ તો લેવાય દીધી, એમાં કોઈ ખોટી વાત નથી. આપણે જો તો આ ખાડો પૂરવો છે કે ખાડામાં દાળ લઈ ન ખવાય. એ બધું ખાવું દાળ જો પીરી ને દાળ આલી અને જો ખાવા મળ્યા એ વખત બધા ભક્તો આ શું કહેવાય ખાડામાં દાળ તુલસીદાસ કરે એ બધા સક્કા છૂટી જાય. તાર ભક્તિ કરે અને અભિમાન આવે તો ભક્તિ નથી. ભક્તિ કરનારજી જો અભિમાન હતા રોમના પાહા ખાસ દૂત રોમના એ હનુમાન હૃદય ફાડીને રોમ વતા હશે પણ એક રોમમાં અહંકાર છે. તારા અર્જુન જો અહંકાર આવે વખત શું દશા થઈ છે? કાબે અર્જુન લૂંટ્યા એહી ધનુષ એહી બોણ બધા ચારી નહીં તો પણ અહંકાર એ અધોગતિનો માર્ગ છે. તો રોમ રોમ થી ખોડી ખોડી અને અહંકાર જે અજ્ઞાન નું છે એ રોગનું ઘર છે. સંસારી મન ઉત્પન્ન થયેલો છે. નકર તમારી મૂળ ભૂમિ તો આત્મા છે. આ મકાન બનાવ્યું છે એમાં કોઈ સાપડું કરે, કોઈ હાથ મારનો બંગલો કરે, કોઈ એક માળનું મકાન કરે અને કોઈ આવડે સોળો ઘર કરે. આ ધરતી પર આ ફેરો કરશે એ બધું ભાગી જાય તો એમાં ધરતીના કોઈ ધગટા ખરું? બધું માટીનું ભૂકરેલું હોય, કરનારની કલ્પના પ્રમાણે હોય. એમ આ સંસાર છે એ આત્મા દેવ ભગવાન છે, મૂળ ભૂમિ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે. એમાંનું આ વિશ્વ ઉત્પન્ન થયેલું છે. પણ અહંકાર થી મન, મન થી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ, કર્મનું રસેલું આ શરીર એને લઈને અનાદિથી આપણે રખડીએ છીએ. પણ સત્સંગના યોગમાં જે જીવ જાય એનો અહંકાર ઘડી જાય. દાખલ ભાવ ઉની જગ્યાએ તું બધા તુહી આ વિશ્વ તારું, કોણી તારાથી, પવન તારાથી, ધરતી તારાથી, આકાશ તારાથી, સૂર્ય તારાથી, અનાજના ખડ તું બનાવે, જાત જાતના પદાર્થ તું બનાવે, પરુમોના આ દેહ તું બનાવ્યા છે. આ દેહમાં દેવ પણ આત્મા પણ તું છે. હે પરમાત્મા તું સૃષ્ટિનો દાતાર છે. આ બધાનો કીડીને કણ અને હાથીને માણ આ બધા દેહોમાં પરમાત્મા ખરેખર ખલખલ કરી રહ્યો છે. એવો છે ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા. એવા પરમાત્માના ગુણ ગાતો ગાતો અહંભાવ ઘડી જાય. ભગવાન સાંભળે તો આ જીવ અજ્ઞાનનું હું કરે છે. આ તો અધર્મ છે. ભગવાનમાં જવામાં મોટા મોટું અધર્મ, અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ધર્માત્મા ન કહેવાય. દેવોનો રાજા ઇન્દ્ર હોય પૂર્વ પુણ્ય યોગથી, પણ અહંકાર મન અને ઇન્દ્રિયોના વિલાસમાં હોય તો પશુ કહેવાય, એ દેવ ન કહેવાય. હું આ તરફ લખી રાખો તો લખી રાખો વિષય કે પૂર્વ ક્રમના યોગથી દેવોનો રાજા ઇન્દ્ર હોય એ ક્રમ રચના છે. પણ અહંકાર હોય, મન હોય અને મન ઇન્દ્રિયોનો વિલાસ અરે કર્મ ને કર્મ થી ઇન્દ્રિયોના વિલાસમાં જે રમણતા કરતો હોય ત્યાં સુધી પશુ ગણેલું, ત્યાં સુધી દેવ ન ગણાય. ત્યાં દેવ શાંતિ ગણાય કે જેનો અહંકાર ઘડી જાય. આત્મા 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 સચિતાનંદ આત્મા, નાશ કદી ન થાય અણજન્મ આત્મા. ભગવાન આપણું સ્વરૂપ, જીવના શિવ નરના નાણ આવી આપણી મોહલો ઉઘાર થાય. અંતસ્કરણ હોય ઉજળું, જળ પિંબર ટળી જાય, સર્વ લાગ સૂજવા. એ મહાપદ નો મહિમા મોહલો દેવ જાગે
આત્મા દેહ તો આ બધા ભાવ શર્મિંદા થઈ જાય, અભિમાન ઘડી જાય. આમાં પર ભૂપેન્દ્ર દાદા કાકા તમન સતગુરુ મારી આપાજી, મારી સુરતા સુંદરી જાજી, ભાઈ મન ના બરાવે રાજી, એ તો સુખ મને ખુશી લાગી. ભાઈ બારે રાખજો ભક્તિ, તારી એલો મુક્તિ. સાધુ સંત જો બેડા ક્યાં કરે જમરા મેળા. ભાઈ સંદા સૂરજ નહીં તારા, એ આશ્રય ખેલ પારા. ભાઈ સંદા સૂરજ નહીં તારા, એ આશ્રય ખેલ પારા. ગુરુ રૂપ ભરમ સે નારા, જેણે બેટા લિયા ભેદારા. ભાઈ ભાવે રાખજો ભક્તિ, સારી વેલા પામશો મુક્તિ. સાધુ સંત જો બેડા ક્યાં કરે જમરા મેળા. ઓ સતીન સે ન્યારા, ઓ સાહેબ પ્યારા. પોસતીન સે ન્યારા, ઓ સાહેબ પ્યારા. ઝુંબારે ફલક દી ધારા, હાય દિલ વિચારમ પારા. ઝુંબારે ફલક દી ધારા, હાય દિલ વિચારમ પારા. ભાઈ ભાવે રાખજો ભક્તિ, તારી વેલા પામશો મુક્તિ. સાધુ સંત જો ભેરા ક્યાં કરે જમરા મેળા. જો દિયા સાહેબ એકા, તો મિટ્યા દિલ ના ધોખા. જો દિયા સાહેબ એકા, તો મિટ્યા દિલ ના ધોખા. દેશવતા ગુરુ ને કા, તો બિના નયન શું દેખા. ભાઈ ભાવે રાખજો ભક્તિ, તારી વેલા પામશો મુક્તિ. સાધુ સંત જ્યાં ભેળા ક્યાં કરે જમણા મેળા. આ ગાતા ગાતા તો હેડ આવી છે, પણ આગળ ગાયા ને પાછળ ભૂલી જઈએ છે. પણ આ ઘણી માર્મિક વસ્તુ છે. સાધુ અને સંત એટલે નોમદારી ને, પણ જેના અહંકાર મટી અને સાધ્ય જે પરમાત્મા છે એમાં જેનું અહમ ઘડી ગયું હોય, પરમાત્માથી જે જીવતા હોય આ સાધુ કહેવાય, સંત કહેવાય. કે સત જે પરમાત્મા છે એનાથી જુદા ન હોય, એના હૃદયમાં એ જ સત અને આખા વિશ્વમાં એ સત નિહાળતા હોય એવા સંત હોય. એ જગ્યા પર ક્રોધ, લોભ, મોહ, મમતા આ બધા જમશે. 84 લઈ જનાર આ બધા જમાશે. તો અંતરાત્મા દેવ ભગવાન હોય બ્રહ્મા તો સ્વયં જ્યોતિ સ્ફટિક મણી જેવો પછીનું પરમાણ આલી શકે. પોષતીન સે ન્યારા, આ પોષ તત્વો અને 3 ગુણથી ન્યારો ગુણાતીત આત્મા દેવ છે. આપણું સ્વરૂપ મુગટ મણી આ બધામાં પ્રકાશી છે, ખલખલી છે. જેમ હું બારમાં પેણાયો હોય ને પેણાયામાં દીવા હળગાયા હોય ને આ બધો પેણાયા છે જળ પરુનો બનેલો ના સંત, પણ આ બધા દેવોમાં એકલું દેવ પ્રકાશી છે, જોનાર, જાણનાર અને સમજનાર. આ પોષ તીન સે ન્યારા, ઓ સાહેબ રા પ્યારા. જો ભગવાનનાથી પ્યાર કરવો હોય તો આ પરુના દેહનો છે. પંચભૂત અને 3 ગુણની રચેલી સૃષ્ટિ છે. એનાથી ગુણાતીત બધામાં જગમગ જ્યોતિ આત્મા સ્વરૂપ ભગવાન વિલસી રહ્યું છે. એ તત્વ આ બધા ધારણ કરી રહ્યું છે. પોષ તીન સે ન્યારા, ઓ સાહેબ રા પ્યારા. ગુરુ રૂપ ભરણ સે ન્યારા, જેને ભેટ લીયા દીદારા. ગુરુનું પદ જેને જાણ્યું હોય એના આ દેદારમાં આવો દેવ અંતરમાં અને આ બધામાં એકલા દેવને નિહારે. એનું આ પ્રમાણ આલ્યું છે. પછીની દશા
તો દિયા સાહેબ એકા મીટિયા દિલના દુખા. આ બધામાં અનેક પણ પરમાત્મા થયેલો છે, પણ એક જ પરમાત્મા અંતરમાં અહંકાર મટી જાય, આત્મા સ્વરૂપ ભગવાનમાં જાય. એલા અનેકની એક કરીને જુઓ એ જ્ઞાનીનો માર્ગ છે. સર્વભૂત હૃદયમાં એક જ પરમાત્મા, આખા વિશ્વમાં એક જ પરમાત્મા. ક્રમથી અનેક પણ હશે. તાણે એકને જન્મવું હોય, એકને મરવું હોય, એકને રોગ હોય, એકને વ્યાધિ હોય, એ અહમનું રસેલું છે. પણ સ્વરૂપની દશાએ જોઈએ તો ભગવાન દિયા સાહેબ એકા તો મીટિયા દિલના દુખા, દેશ વતા ગુરુ નેકા તો વિના નયન સુદેખા. આ સોગરાની વચ્ચે ન બાળા, એનું જેનું અંતરનું ત્રીજું નેત્ર ખોલ્યું હોય એ અંતરમાં દેવના બધામાં એકલા રામરૂપ ભગવાન. ધન ધમને ધરણી તણી મનમાં કરો શો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મરેલા રોમના. હૃદયના રોમને વિહાર પાડી અને પરના ઉલ્લેસોમાં રખડીએ છીએ, એટલે 80 યોનિઓમાં ફરીએ છીએ. પણ ફરી ફરી આત્મામાં આવો, તમારા આત્મા સ્વરૂપને સંભાળો, આ બધામાં આત્મા પૂજા કરો. તમે ઠરો અને બધાને ઠારો, તમે તરો અને બધાને તારો, તરણ કારણ થઈ જાઓ. અમે વાત કરો. જો આવા પરમાત્મા પ્રાપ્ત કરવા હોય તો એ ધર્મના લક્ષણો બતાવશે. કદાયાના ડુંગરે કોઈ સળો તો હોમાં આવતા દેખો હરી. આ બાળજીનું વાક્ય છે. બધામાં જીવ દયા રાખો, દયા, અંતર શાંતિ. તમારા ખાવા પીવા, પહેરવા, ઓઢવા, પૈસા, ટકા, ધન, વૈભવ, અધિકાર, ઇન્દ્રપદી મળે, આ બધું મળે, પણ અંતરમાં શાંતિ ન હોય. અંતરમાં એકલી વેદના, એકલી કશા કશા, હું કરું હું કરું હું કરું હું કરું. આ કોણ કરે છે? તારા શાંતિનો માર્ગ તો સત્પુરુષનો બોધ ગ્રહણ કરી જેનું અહમ નિવૃત્ત થાય, એમાં એકલો શાંતિનો સાગર ભગવાન. તમે હમ તમે હમ તમે હમ તમે હમ. અંતરમાં દેવ અને બધામાં તુહી 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 તુહી. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, અનાજના કણોમાં, બધામાં કરતા હરતા હે પરમાત્મા તું. આ વિશ્વ તારું, હું એ કોઈ નહીં. હુંની જગ્યા ખાલી. મરે એ હમણાં પર લે. જેનું અહંકાર મરી જાય એ આવું આત્મા પદ શાંતિનો સાગર છે. એકલા ગુણોનો ભંડાર છે, જ્ઞાનનો દરિયો છે. એમાં કદી ટોટો સદ ને શંકર. જે એવા પુરુષને મળી અને અહમનો નિરોધ થઈ જાય, એ પુરુષના હૃદયમાં આત્મા, ગુરુ અને ભગવાન એ ત્રણ જગ્યાએ એક નીકળે. આત્મા કે, ગુરુ કે સેવા. રામના ગુરુ સેવા હતા. ત્રણ કાળમાં જગતને બાંધતા જ નતા, જગત સદ ને વશિષ્ઠ. તાર રોમ સેવા હતા. તો રોમ રોમ આખા વિશ્વમાં એટલો રોમ જ રમી રહ્યો છે. જો રોમની સ્થિરતાનો કોઈ દાવો ભંગ થયેલો જોયો? દાદી બે હવાના ટેમો વનવા નીકળ્યા છે, પણ એવાનું એક રૂવાટું સરકેલું જોયું. ઠીક. બીજું પરમાણ જનક. જનક રાજા હતા, એનામાં વિદેહી દશાનું જ્ઞાન હતું, એ આત્મામાં પડ્યું હતું. ઘણા ટાઈમથી વાત જોતા હતા. અમે વાતો કરતા કરતા તો લોબા જતા રહીએ છીએ, એટલે ટૂંકમાં વારી ભરીશું. પણ અષ્ટાવક્ર મુનિ એવા જ્ઞાનવાળા સતચિતાનંદ આત્મા સ્વરૂપ ભગવાન પ્રાપ્ત થયેલા, વિજયી દશાના જ્ઞાનવાળા અષ્ટાવક્ર વાળા. કારણ બાળક હતા, 11 વર્ષની ઉંમર હતી. કારણ એ પુરુષના બોધથી જનક રાજાને વિજયી દશાનું જ્ઞાન થયું. તાણે એનું બીજું પ્રમાણ કે જે સુખદેવ જન્મ ત્યાગી હતા, માતાના ગર્ભમાં રહી અને જે બોધ હોભરનાર, આવા જે સુખદેવ, જો એના પિતા ઢગવાળવામાં થયા પણ ન વળ્યા, અને એમ પછી કહ્યું કે તું જનક રાજાને ગુરુ કરજે. જનક રાજાના દ્વારમાં જા. તાણે ઈ હેરે જા. કોણ? તો કે હું સુખદેવ. કે પાહા મેલી ના આવો. આ હું શેતર રખડાવે છે. જો જ્ઞાનનું અભિમાન મારે, તપનું અભિમાન મારે, પુણ્યનું અભિમાન મારે, આ અભિમાન નિવૃત્ત કરતા હાથ દંડ વીતી જાય છે. ક્યાં ને સુખદેવનું. તો જો એ સુખદેવના આત્માનું જ્ઞાન છે. તાણે એવા જે સુખદેવ
આત્મા સ્વરૂપ ભગવાનના જ્ઞાનવાળા હતા. પરીક્ષિતના હાથ જન્મમાં મોક્ષ થયો છે. ઘણા ભેગા તો કયા છે વેદવાન બ્રાહ્મણોને, સાધુઓને, સંન્યાસીઓને તમારા હાથ જન્મ દેહ છૂટવાનો છે, તમારો મોક્ષ થઈ જાય. પણ કોઈ તારા પર પુણ્ય કરો, કોઈ તારા પર તપ કરો, કોઈ વખત તારા કે બધું સર્વ પણ પુણ્ય કરવું હોય તો જુઓ, પણ જ્ઞાન કઈ થાય. એ વખત એની જન્મથી ભક્તિ હતી. એ ભક્તિના પ્રતાપથી સુખદેવ આવ્યા અને સુખદેવના બોધથી જો હાથ જન્મ અહમનો નિરોધ થઈ ગયો, પરીક્ષિતનો મોક્ષ થયો. એ જ ભાગવત અને એ કથા આપણે કાયમ કર્યા કરીએ છીએ. તારા લક્ષ્ય રાખી અને તમે નિર્મળ થઈ અને આત્મા સ્વરૂપ ભગવાન બધામાં આત્મા પૂજા કરો. તમે આત્મા અને આ બધા આત્માઓને કૃપા દો કહી છે કે તું આ વિચાર પેલું કર. હું કોણ શું, ક્યાંથી થયો, શું સર્વ સમારો ખરો, કોના સંબંધે વગણાએ રાખું કે પરહરું. જો આપણે બધા વિચાર કરીએ છીએ પણ આપણે હું છે એ ખબર નથી, એટલા આપણે જગતમાં રખડીએ છીએ. નકર તમે તમને ઓળખો તો બધી પૂરી. સ્વામી રામતીર્થે કહ્યું છે કે હું ઘણા ટાઈમથી ખોરતો હતો ભગવાનને, પણ જે ખોરતો હતો હું નીકળ્યો. શિવ આત્મા દેવ ભગવાન. તારે બીજું વાક્ય એને કહ્યું છે કે એને માટે હમન તું અને દફતર ગુમ. અહમ મટી ગયું એટલાથી તારા જગત આગળ નથી. પૂર્વના પ્રાલબ્ધના યોગો હોય અને હોવનનું આયુષ હોય તો પ્રાલબ્ધના યોગો સુકર, પણ અહંકાર જેનો જો એનું જગત જુ. તારા આજે આપણા ભક્તિમાં જે ભેગા થાય છે એ આપણો અહંકાર દૂર કરવા ભેગા થાય છે. મન ખૂબ મોટું કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો, દયા લાવો, શાંતિ લાવો, ક્ષમતા લાવો, ક્ષમા રાખો, સંતોષ રાખો. આ પૂર્વના પુણ્યયોગો છે મૂકી અને એક ક્ષણવારમાં જતા આવવું પડે. તમે અનાહારું રાગદ્વેષ કરતા હો, પણ નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો. એ ઇન્દ્રની પદવી રે ભૂલ ખાધી તો નાગની યોનિમાં જોશે. આપણા શાસ્ત્રોની વાત છે. ભરત રાજા હતા, ઋષભદેવના પુત્ર. એ ચક્રવર્તી રાજા હતા. જો એના પિતા એ ઋષભદેવ. આવા જે ભરત રાજા હતા પણ વર્તમાન કરણીમાં ભૂલ ખાઈ ગયા તો હરણીમાં ને હરણ ઉભા થશે. જો અહીંથી દેહ પડ્યો એ હરણના અવતારમાં જવું પડ્યું છે. તો કરણી કોઈની હેતી નથી. તો ફરી ફરી નિર્મળ થઈ, નિર્વય થઈને તમે આત્મા સ્વરૂપ ના ભાવો. તમે આત્માના બધા આત્માઓ છે. તમને જે તત્વો ભગવાન મેળવ્યા છે એ ખરેખર પરમાત્માનો તત્વો છે. જગત પિતા પરમાત્મા છે. એના આ બધા જીવ છે અને તમારામાં એ દેવનું તત્વ કોમ કરે છે તો એનો તત્વો એને અર્પણ કરો અભિમાન ટાળીને. તમે ઊન મારું છે ને પણ તું ને તારું છે. આ બધામાં દોન કરતા અભિમાનનું જે દોન છે એ રજોગુણી દોન છે. એ ખરેખર આત્માને પકડ મળે છે. અને સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ અભિમાન વગરનું શુદ્ધ ભાવ રાખી શુભ કર્મ કરો, પણ ભાવ શુદ્ધ રાખો. શુદ્ધમાં અને શુભમાં જમી અસ્માન છે. માઇક વંશા વગરનું અભિમાન વગરનું જે કર્મ થાય. તમે આત્મા અને આ બધા આત્માઓના બધો તત્વ પરમાત્માનો છે. તમે ધણી થશો એ તો તમારો મોહ દેખાય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. અહંકાર થી જગત પાસે છે. અહંકાર મટી જાય તમને જગત ની પાસે બધા ભગવાન પાસેના રામ રૂપ વિશ્વ જણાવવાનું. આ બધા દેહો છે માતાઓ અને પુરુષો. આ માતાઓ માતાઓ નથી ને આ પુરુષો પુરુષો નથી. અને પુરુષ કહેવાય. આ તો નાશવંત એટલું પડું છે. તારે પુરુષ તો પરમાત્મા છે, મહાન તત્વ ભગવાન. તારા આ બધા દેહોમાં એ ચૈતન્ય આત્માઓ છે. આ બધા આ શરીર બદલાઈ જતા વાર ન લાગે. તમે શેરી વાળીના મૂળા. આગળના શાસ્ત્રોમાં તમે પ્રમાણ લો. હરિચંદ્ર રાજા હતા
એ પણ બુદ્ધિ વગરના હતા એવું નથી. કાશનો પૂરો લઈને કાશીના બજારમાં વેસાવ ભર્યા છે એ શેરી ભક્તિ અહીંયાના હૃદયમાં. તમે આજે ગો છો હરિચંદ્ર રાય સતવા તારા લોસન રાણી ત્યાં વિપતિ બહુ પડી ભર્યાની સદર પોણી સુખ દુઃખ મન મોનાણી ઘટ સાથે દરિયા તારા તે કોઈ ન ટળે રઘુનાથ નો દરિયા સુખ દુઃખ મન મોનાણી નર રાધા સરખો નર નહીં જેની દમયંતી રાણી અરે દેવ શ્રેવન મોહનો ન મળ્યા મને પાણી સુખ દુઃખ મન મોનાણી ઘટ સાથે રે દરિયા તારા તે કોઈ ન ટરે રઘુનાથ નો દરિયા. આ ગાતા ગાતા હેડ આવીએ છીએ પણ આ કરણી કરનારા આત્મા સ્વરૂપ ભગવાન જે સચ્ચિદાનંદ આત્મા છે એ આત્માનું ભાન થાય તાણ દેહની મૂર્છા ઉડી જાય. પૂર્વના પ્રાલબ્ધના યોગ ખપાવતા તવ કિંચિત ડગ્યા નથી. આ સતરાજ્ય અને સંત તમે આજે કહો છો એ સત્ય એ આત્મા દેહ છે તમારા સત ચિત અને આનંદ સ્વરૂપ. હરિચંદ્ર ને એ વખત દુઃખ નતું. કાહનો પૂરો લઈ અને કાશીના બજારમાં ઉભા રહ્યા છે એટલે તમે જાણો એટલું દુઃખ પણ એકલા સચિત આનંદમાં સ્વરૂપમાં હતા. આવું મયુધ્વજ રાજા જે દોનના સમયમાં જો પૂર્વજન્મમાં સાધુ અણ્યો હતો એ વખત સદવર્તન કરનાર ભક્તિ કરનારથી અધૂરો યોગ રહ્યો અને દેહ પડ્યો એ બીજા અવતારમાં મયુધ્વજ રાજા. જો મયુધ્વજ રાજામાં નર નારાયણ હેડીને ઘેરાયા છે. દોન માટે અડધું શરીર માજ્યું. આમાં કોઈ હંતાવેલું નથી. આ તમે જેબ વાત ન સમજતા નોંધધારી વાત છે. તો શરીર વેર તો ખમસવાનો નથી. તારે શૈવ જ્ઞાન અવિનાશી જે નાશ ન થાય અણજન્મા આત્મા દેહ ભગવાન છે આપણું સ્વરૂપ. દેહની કોઈ મૂર્છા જ નથી. દેહ દોનમાં અર્પણ કર્યું છે. જો ધર્મરાજાની તમે વાત સંભાળો કોઈ સમય ધર્મરાજાની વચ્ચે ડગેલી તમે જુઓ કોઈ સમય નથી. કારણ ધર્મરાજા એટલે જો અહંકારની જગ્યા જ નથી. આત્મામાં સ્થિતિ હતી. કૃષ્ણના ભૂત કર્મની જીવના એવા મહાન સંકટો તો એ સંકટોમાં ડગ્યા નથી. નરરાજા દમનથી આ પૂર્વજન્મના પ્રાલબ્ધના યુગો હતા પણ આત્મા સ્વરૂપ ભગવાનમાં ડગ્યા નથી. જો પાછા જે રિદ્ધિ સિદ્ધિ ખરીદેથી ક્રમયોગથી એ પાછી આવીને તૈયાર થઈ ગઈ. અત્યારે નીવડ્યા છે તારે રોમ આ ગાતા ગાતા ને કહેતા ઘણા લોબતકારીઓ છે પણ તમે ખરજો તમારી કિંમત તમે ગણજો. તમારા આત્મા સ્વરૂપ ભગવાનને તમે નિહાળો. તમે તમારા આત્માને સંભાળો. આ મનખાદેવના અવતારમાં આવી અને તમારા આત્માને ન ઓળખો તો મહાન મહાન તમારો આત્મા તમને શ્રાપ આપે. તમારા આત્માનો શ્રાપ એ તમને નરકનું કારણ છે. અને જો તમારો આત્મા ભવમુક્ત થાય તમારા આત્માના ભય દ્વંદ્વ અને પરમાત્મા મય થાય એવું વર્તમાનનું ક્રમ કરો તો તમારો આત્મા તમને આશીર્વાદ આલે અને એ ક્રમથી તમે બધા આત્માઓના આશીર્વાદ મેળવી ભજી ભગવંત અંત લો અંતર્ધ્યાન થઈ જાઓ. તો વર્તમાનમાં ખૂબ મોટું મન કરો. આગલા પુરુષોનો પરમાણુ ઉકાળ્યું છું તમે ન માનતા કે આ ભલામણા પડેલા હોય. તમારામાં જે આત્મા છે તમારો જે મનખાદેવનો અવતાર છે એ અવતાર એ હતું પણ કરણી કરીથી વિશેષપણે. જો બીજા તોરલ માતાઓમાં તોરલથી ત્રણ કર્યા
કારણ લુહારની છોકરી લોહેણ, લોહેણથી 4 જીવો જ રહ્યા છે. જો માતાઓમાં જ્ઞાન, જો સબરીબાઈ એ ધનવાન હતો, પણ મહાપુરુષના બોધને અનુશ્રીને જીવન જીવનાર એ પુરુષ મુનિઓના આશ્રમે ભગવાન ન જા અને સબરીના પ્રેમમાં બંધાણા છે. આ શાસ્ત્રો અને વેદો અને મહાપુરુષો આ ગુણ હોય છે. તો સુદર્શન શેઠ ઘણો ધનવાન હતો, પણ જો ધર્મ નીતિ જાળવી એવું એક પક્ષ નથી કે ધન હોય ભક્તિ ન કરે, અને એવું નથી કે ધન ન હોય ભક્તિ ન કરે. આ આપણા સત્યનારાયણની કથામાં 5 પુરુષોનો વર્તન આવે છે. એમાં કઠિયારો લાકડો વેચી ખાના તો એને ભક્તિ કરતો જો બીજા અવતારમાં ગુજરાજા છો, રામચંદ્ર ભગવાનની ભક્તિ કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આ શાસ્ત્રોનું પ્રમાણ. જો મયુર રાજા એ આગલા જન્મનો સાધુ અણ્યો. સત્યનારાયણનું વર્ત એટલે કથા વંશાઈને પ્રસાદ બેસી ખાવો સત્યનારાયણ વ્રત નથી, એ તો પુરુષોનો જીવન ચરિત્ર છે. બધામાં જીવ જાણી અને સત એટલે ભગવાન પ્રાપ્ત થાય એવું વર્તન કરનાર જે યોગી હોય એનો દેહ પડી જાય તો એનો ફરી મનુષ્યનો અવતાર આવે છે. અને એ ભક્તિના પ્રસંગો મળીને એવા મહાપુરુષોનો યોગ મળી અને ખરેખર એ આત્માનો મોક્ષ થઈ જાય છે. એનું પ્રમાણ આવ્યું છે. હવા એની પ્રસાદી કરી અને કથા વેસી ખાય, અરે પ્રસાદી વેસી ખાય અને ભગવાનની સ્થાપના કરીને પધારી દેજો તમારે જાય તો કથા નથી. સત્યનારાયણનું વર્ત કરનાર જો બીજો ઉલ્કા મુખ નામનો રાજા સત્યનારાયણનું વર્ત કર્યું એ બીજા અવતારમાં મનુ રાજા હતા. મનુ રાજાનું જીવન તમે આજે સંભાળી જુઓ તો તમારા ગડ્ડમ કરી જાય. પ્રજાપાથી કોઈ કરવેરો ન લેવો. મનુએ ભગવાનનો અવતાર ગણો. મનવંત રાજા મનુ ભગવાન. પ્રજાપાથી કોઈ કરવેરો ન લેવો. આટલી પ્રજા બધી જીવન જીવે છે અને હું મારું આટલું પુણ્ય જીવન કે હું બધો પાસે ભીખ માગીને બધોનો કણું ખાઉં. દંડેરો ફીટાયો હતો પણ લોકો સોને મને નાખી દે. કેમ કે જો અથાગ પુણ્ય તું ભક્તિ કરનાર જીવોએ ભીખ ના માગે. અને બાજી કહેતા ભગત ભીખ માગે નહીં, માગે તો ભોડ. સતીપતિ સુકે નહીં, સુકે રોડ. ભગત ભીખ માગે નહીં, માગે તો ભોડ. ભગત 3 લોકનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા જેને ભગવાન કહેતા આખું વિશ્વ શાંત થઈ જાય, આવા જે ભગવાનનું શરણ લે અને ભીખ માગે તો ભક્તિ લગે. તો ભક્તિ કરતો તો અંતર ધ્યાન થઈ જાય. હૃદયમાં ભગવાન અને આખા વિશ્વમાં ભગવાન મય જીવન થઈ જાય. અહંકાર જેનો મટી જાય એ ભગવાન થી જુદો ન રહે. ભગવાન જગ્યાઓ માગી છે, પ્રમાણ આલ્યો છે તો ભગવાનની જગ્યા છે ઈ કે જે ભગત હોય અને જેનો અહંકાર મળી ગયો હોય એનું હૃદય એ ભગવાનનો નિવાસ બતાવેલો છે. ભગવાને કહ્યું કે તમે શું કરો છો? તો કે હું જે ભક્ત હોય, જે સંત હોય, જે સચ્ચિદાનંદ સ્વરૂપમાં રમનાર હોય, જેના અહમ એક રોમમાં ન હોય એ જગ્યામાં હું રૂશું. બધી જગ્યામાં રૂતો છું આમ તો સર્વજ્ઞ રીતે તો, પણ એ જગ્યામાં મારો નિવાસ કહેવાય. તારે હું ગો હોય તો એ જગ્યા પર મને મારા દર્શન કરજો. અને કૃપાળદેવ કહ્યું છે કે મોક્ષ તારા જોઈતો હોય તો મૂર્તિમાન મોક્ષ એ એવા નિરાવરણ ધ્વનિ. જો વાતો તો ઘણી લોબી છે, આ તો ટૂંકમાં વાતો કરીએ છીએ. વાતો કરનારને જ્ઞાની ન માનતા. હું આટલી વાતો કરું છું પણ મને જ્ઞાન નથી. પણ મારા માથા હાથ ધરનાર જે પુરુષ હતા એવું પ્રતિજ્ઞા ખાઈ નીકળ્યું છું કે એ નરના નારાયણ, જીવના શિવ અને પુરુષ પુરુષોત્તમ પરમાત્મા પદ પ્રાપ્ત કરેલા એ પુરુષ હતા. અને એ પુરુષનો આ વાક્યો છે, ઈઓનું આ યોગ બળ છે, ઈઓની આ દાજન છે. અત્યારે આ ધર્મ ક્ષેત્ર છે, આ કર્મ ક્ષેત્ર નથી, આ કુરુક્ષેત્રની વાત નથી. અત્યારે તો એ બધા ધર્મ ક્ષેત્રમાં આવશો ને તમારા બધામાં આત્મા તત્વ ધમકીર્યું છે, તમારા બધામાં ભગવાન ભક્તિ છે. અત્યારે તમે જે બાલના માનો છો એ તમારી સમજણ તમને આગળ મારે છે. નકર જો તમે અહમ દૂર કરો તો તમારામાંની ભગવાન ફૂટી નાખે. જમીનમાંની જેમ અગ્નિની જ્વાળા ફૂટી નાખે છે એમ તમારામાંની આત્મા સ્વરૂપ ભગવાન જાગી જાય. દરેક ના હૃદયમાં કામ કપટ પણ સામ રોમ પ્રાણી માત્રમાં સચ્ચિત આનંદ આત્મા રહેશે.
પણ એ સચ્ચિદાન આનંદ આત્મા પ્રશંસા થાય છે કે ધર્મ ક્ષેત્રમાં જાય તાણે શક્તિ તો દરેક ના આત્મામાં પડી છે, પણ કુરુક્ષેત્રમાં જાય શું કરે છે? બળોસરા પાદરિકા આવી જાય તાણ જોઈ લે. અને ધર્મ ક્ષેત્રમાં જાય તાણ શું થાય? અહમ મટી જાય, રાગ મટી જાય, દ્વેષ મટી જાય, ઈર્ષ્યા મટી જાય. સંત મિલન કુ જાઈએ તજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. એકલો ધર્માત્માના ગુણ જોતો જોતો જીવમાં એ ભાવ સ્ફુરી નાખે એ વખત અહમ ગઈ જાય છે. તો આ માર્ગ છે એ તરણતાણ માર્ગ છે, નકલી નથી. નકલી છે એ તો આદિ અનાદિ નું આ દેખાય છે, બધું મટી જવાનું છે. અત્યારે તમે જે જગ્યા પર છો એ જગ્યા તમારી નથી, જતા રહેવાના છો. જે ગેરવા હોયા છો એ બે દંડના મહેમાન છો, ધણી તમે નથી. તમારે કોઈ કરવું હોય, સારું બોલવું હોય, સારું સમજવું હોય, સારું વર્તવું હોય તો એક ક્ષણિક જીવન છે, સપનું છે. તમે એક પળનો વિશ્વાસ ન રાખો, કાળ પારથી ઝપાટા મારી રહ્યો છે. આ શરીર એક કાળા વાદળના મુખમાં કોળીઓ થઈને બેઠેલું છે, એક ક્ષણમાં મટી જાય. પછી ધન તમારા, તમારા વૈભવ, તમારા વિલાસ, તમારો કુટુંબ, તમારો પરિવાર, તમારા દેશ, તમારા જો ચંચર રહે મટી જુ. આયા તો તમને ઓળખતા નથી, શું થાય ખબર નથી, શેટી દંડ રહેવાનું છે ખબર નથી, શું જવાનું છે ખબર નથી. તો પશુના પશુરા મનખાદેવના અવતારમાં સત્સંગના યોગમાં રહી અને અહંકારને મારી અને ચૈતન્ય આત્મા છે એ આત્મા દેવ પ્રગટ ન કરે તો પશુપણું ન ટળે. ત્યાં સુધી પશુ કહેલું છે. ઇન્દ્ર હોય પૂર્વના પુણ્યયોગથી રાજા થાય એ પુણ્યના યોગ છે, કર્મના યોગો છે, અહંકારથી બધેલું પુણ્ય છે. પણ સત્સંગના યોગમાં રહી અને અહમનો નિરોધ કરીને ચૈતન્ય આત્મા દેવ એ પ્રત્યે એનું પશુપણું છૂટી જોઈએ તો એ દેવ ગણાય છે, એ કરણતા કહેવાય છે. સદગુરુ